તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ભારત, રશિયા અને ચાઇનાની રચાઈ રહેલી નવી ત્રિપુટીથી ટ્રમ્પ ધૂંધવાઈ ગયા છે। સોના અને ચાંદીના ભાવના તમામ રેકોર્ડ તૂટી ગયા। આસમાન જેટલી ઊંચાઈથી અચાનક સસ્તું થયું સોનું। તો શું રહ્યા આજે ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ, તેની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। જે ગઈકાલે આપણે કહ્યું હતું તે મુજબ જ ભારત, રશિયા, ચાઇના જે રીતે નજીક આવી રહ્યા છે તેને લઈને ટ્રમ્પનું પહેલું નિવેદન આવ્યું છે સામે। ટ્રમ્પ ધૂંધવાઈ ગયા છે। ટ્રમ્પે કહ્યું છે કે અત્યાર સુધી જે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ હતા તે વન સાઇડેડ હતા। હવે અમે ભારતના ટેરિફ વિરુદ્ધ પગલાં લેવાની શરૂઆત કરી છે। હજુ સુધી ટ્રમ્પ નમવા તૈયાર નથી અને જે કંઈ અત્યારે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે તેના માટે ભારતને જ જવાબદાર ઠેરવી રહ્યા છે। હવે આગળ ટ્રમ્પ શું નવા પગલાં લે તેના ઉપર દુનિયાભરની નજર છે। અને આ બાજુ અમેરિકાની અંદરથી જ ટ્રમ્પનો વિરોધ હજુ પણ થઈ રહ્યો છે। પૂર્વ અમેરિકાના NSA એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બોલ્ટને કહ્યું છે કે ભારત અને ચાઇના નજીક ન આવે તેના માટેના અમેરિકાના જે છેલ્લા એક દશકાના પ્રયત્નો હતા તેના ઉપર ટ્રમ્પે ભારત સાથે સંબંધો બગાડી અને પાણી ફેરવી દીધું છે। આ રીતે ટ્રમ્પની ખુલ્લમ ખુલ્લા ટીકા અત્યારે કરી છે, જે ખૂબ જ મોટા પદના વ્યક્તિ કહી શકાય તેમણે। તો હવે જોવાનું રહેશે ટ્રમ્પ શું જવાબ આપે છે। રશિયા સાથે તો ભારતની દોસ્તી જગ જાહેર છે, પરંતુ હવે ચાઇનાની પણ નજીક આવી રહ્યું છે ભારત। અત્યારે જે ચાઇનામાં SCO સમિટ થઈ તેમાં જે રીતે નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે કેમિસ્ટ્રી જોવા મળી તે જોઈને દુનિયા આખી ચોંકી ગઈ છે અને એનાલિસ્ટોએ ટ્રમ્પને સલાહ આપી છે કે ભારત અને ચાઇના જે રીતે નજીક આવી રહ્યું છે તે જોઈને ટ્રમ્પે હવે સાવધ થઈ જવાની જરૂર છે। ભારત ચાઇના વચ્ચેની વધતી દોસ્તી અમેરિકાને મોટું નુકસાન કરી શકે છે। ભારત અમેરિકા ટેરિફને લઈને ટ્રમ્પે નવો દાવો કર્યો છે અને કહ્યું છે કે ભારતે અમને પેશકશ કરી છે કે અમેરિકાથી ભારત આવતા તમામ જે ગુડ્સ એટલે કે સરંજામ છે તેની ઉપર ટેરિફ 0 કરી નાખવામાં આવશે જો અમેરિકા ભારત ઉપરના વધારાના ટેરિફ દૂર કરી દે તો। હજુ ભારત સરકાર તરફથી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ભારત સરકાર તરફથી પણ એક સંકેત આપવામાં આવ્યો અને પિયુષ ગોયલે કહ્યું કે અમેરિકા સાથે ટેરિફ વિવાદ મામલે વાતચીત થઈ રહી છે અને ટ્રેડ એગ્રીમેન્ટ થઈ શકે છે। તો હવે જોવાનું રહેશે ભારત અને અમેરિકા કઈ રીતે આ બાબતમાં આગળ વધે છે અને ભારત ઉપર લાગેલા વધારાના જે ટેરિફ છે 50% ટેરિફ તે દૂર થાય છે કે નહીં। શેર બજાર ઉપર નજર કરીએ તો ગઈકાલની તેજી બાદ આજે પણ તેજી સાથે ખુલ્યા બાદ શેર બજારમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે। બપોરે 2:20 શેર બજારનો સેન્સેક્સ 151 પોઈન્ટ અને નિફ્ટી 35 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આજથી અમેરિકા જાહેર કરવા જઈ રહ્યું છે અગત્યના ઇન્ફ્લેશન ડેટા, જે આવતા શનિવાર સુધી ચાલુ રહેશે અને આજે જાહેર થશે US ISM મેન્યુફેક્ચરિંગ PMI ડેટા। આજે ઇન્ફ્લેશન ડેટા આવશે રોજ, તેના ઉપર ફેડના વ્યાજદર મામલે જે આગામી નીતિ છે તેના સંકેત આવશે અને સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો જોવા મળી શકે છે। આગળ ચાંદીના ભાવની વાત કરતા પહેલા ડોલર અને રૂપિયા વચ્ચે શું ચાલી રહ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો ડોલર સામે રૂપિયાની નબળાઈ હજુ પણ યથાવત। એક તબક્કે 2 દિવસ અગાઉ 88 રૂપિયા અને 40 પૈસાની નજીક ઓલ ટાઈમ લો સપાટીએ પહોંચી ગયા બાદ રૂપિયામાં સામાન્ય મજબૂતી જોવા મળી, પરંતુ હજી પણ રૂપિયો 88 રૂપિયાની ઉપર છે ડોલર સામે, જે ઘણો નબળો કહી શકાય। ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો ઓલ ટાઈમનો ચાર્ટ જોઈએ તો ચાંદી અત્યારે છેલ્લા 13 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે। આજે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીએ એક તબક્કે $40.80 સુધીનો કૂદકો મારી દીધો, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીમાં 4.36% જેટલો ઉછાળો જોવા મળી ગયો છે। છેલ્લી 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક તબક્કે $40.80ની સપાટીની ઉપર પહોંચી ગયા બાદ ચાંદીના ભાવમાં અચાનક થયો છે મોટો ઘટાડો। લગભગ ઊંચી સપાટીએથી $0.50 જેટલી તૂટી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી, જે પાછલા દિવસોની જબરદસ્ત તેજી છે તેની સામે એક કરેક્શન રૂપે જોવાઈ રહી છે।
ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે આજે ચાંદી, તેના ઉપર નજર કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $40.24, બપોરે 2:30 હતી 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,22,431 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 1,24,531 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,25,631 અને ચાંદી MCX 1,23,631 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં આજે સવારે વિથ જીએસટી ભાવ 1,27,000ની ઉપર પહોંચી ગયા બાદ વધ્યા મથાળેથી ધડાધડ પ્રતિ કિલોએ 1,400 રૂપિયા જેટલો ઘટાડો કરેક્શન રૂપે જોવા મળ્યો છે. સસ્તી થઈ છે ચાંદી. ચાંદીના MCX ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,25,276 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,26,384 ટાર્ગેટ અને 1,24,356 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 1,23,226 ટાર્ગેટ ગણી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો ઓલ ટાઈમનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. આજે સોનાએ 4 મહિના અગાઉ જે $3,500ની સપાટી ટચ કરી હતી તેને કુદાવી દીધી છે. સોનું આજે ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય સોનું $3,508 સુધી પહોંચી ગયું. આજે સોનાના ભાવમાં રીતસરનો હાહાકાર જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં 3.09%ની તેજી સાથે જબરદસ્ત આગ ઝરતી તેજી આગળ વધી રહી છે. સોનાના ભાવમાં જે કાંઈ ઉછાળો જોવા મળ્યો છે તેમાં એક સપ્તાહની અંદર $150નો ઉછાળો જોવા મળ્યો. અને છેલ્લી 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો જબરદસ્ત બે તરફી મૂવમેન્ટ જોવા મળી છે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ $3,508 ઉપર બોલાઈ ગયા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને $40 જેટલો ઘટાડો જોવા મળતા $3,470ની સપાટી ફરીથી સોનાએ બતાવી છે. આજના દિવસની સોનાના ભાવની રેન્જ ઊંચામાં $3,508 અને નીચામાં $3,470, બે તરફી જબરદસ્ત મૂવમેન્ટ સોનાના ભાવમાં. સોનાના ભાવમાં હાલનો ઉછાળો અને જે હવે બે તરફી મોટી વધઘટ જોવા મળી શકે છે તેના પાછળના સૌથી મોટા કારણોમાં સપ્ટેમ્બરની મીટિંગ આવી રહી છે. હવે થોડા દિવસોમાં તેમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે તેવા સંકેતો સતત મળી રહ્યા છે. તેને લઈને સોનાના ભાવને એક મજબૂતી મળી અને ટ્રમ્પ દ્વારા જે ટેરિફ મામલે સતત એક અનસર્ટેનિટી છે, અચોક્કસતા છે, જેને લઈને પણ સોનાની માંગ વધી રહી છે તે ગણી શકાય છે સોનાની તેજી પાછળના મહત્વના કારણો. ફેડ દ્વારા સપ્ટેમ્બર મહિનાની જે બેઠક થવાની છે આ મહિનામાં તેમાં 0.25% વ્યાજદર ઘટાડવામાં આવે તેની સંભાવના હવે 90% સુધી જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં કોઈ ખૂબ જ ખરાબ ડેટા નહીં આવે ઇન્ફ્લેશનને લઈને તો હવે ફેડ દ્વારા આ મહિનામાં વ્યાજદરોમાં ઘટાડો થાય તે લગભગ ફાઇનલ ગણી શકાય. અહીં જો કોઈ મોટો ઉલટફેર થશે તો સોનાના ભાવમાં જબરદસ્ત વધઘટ જોવા મળી શકે છે. સોનાના ભાવ માટે MCXના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,05,237 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,05,734 ટાર્ગેટ અને 1,04,741 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 1,04,247 ટાર્ગેટ. બે તરફી મોટી વધઘટ જોવા મળી શકે છે અને આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. નજર કરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે આજે સોનું. 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં 1,06,900 રૂપિયા, 22 કેરેટ સોનું 97,930 રૂપિયા અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,07,550ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવે આજે ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી અને એક તબક્કે બિલવાળા સોનામાં 1,08,100 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ ગયા બાદ ફક્ત 2 કલાકના ગાળામાં પ્રતિ 10 ગ્રામે $500 જેટલો ઘટાડો પણ જોવા મળ્યો. એટલે કે બે તરફી મોટી વધઘટ ઓલ ટાઈમ હાઈ સપાટીએથી સોનામાં થઈ રહી છે. આગળ પણ સોના અને ચાંદીના ભાવમાં હજુ મોટી વધઘટો થઈ શકે તો આવી અપડેટ રેગ્યુલર જોવા માટે અને તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી કોમેન્ટ કરો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.